નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી વિદ્યાવૃક્ષ ચેનલ ઉપર દરેક વિદ્યાર્થીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બીએ જેવા વિષયની અંદર તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી સવાલ શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરીને સમજૂતી. મોસ્ટ આઈએમપી સવાલ. સર, આ સવાલ શા માટે આઈએમપી છે? બેટા, ગયા વર્ષે છે ને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર 3 ગુણનો પૂછાઈ ગયો. એની પહેલા રેખિક પૂછાઈ ગયો, ઘણીવાર શ્રેણિક પૂછાય, ઘણીવાર રેખિક પૂછાય, અને આ વર્ષે બેટા 100% પૂછવાની શક્યતા છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો મિત્રો, આજે આપણે એનો પરિચય મેળવવાનો છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરીને સમજૂતી. બહુ સરળ ભાષામાં સમજૂતી હું તમને આપવાનો છું, ખૂબ જ સરળ, જેથી કરીને તમને તરત જ આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જોડાયેલા રહેજો, અને જો ચેનલમાં નવા છો તો પેલા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ઢગલાબંધ કોમેન્ટ કરી આપો એટલે 100% 3 ગુણ તમારા આવી જ ગયા. જોજો, આપણે લખ્યું છે 3 ગુણ તમારા પાકા છે. તો શરૂઆત કરીએ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સરસ મજાની આકૃતિ, જી હા, સરસ મજાની આકૃતિ આપવામાં આવી છે શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિમાં. જો બેટા, અહીંયા જો જનરલ મેનેજર છે, ઉત્પાદનનો પ્રોજેક્ટ બન્યો, ખરીદીનો પ્રોજેક્ટ, ઇજનેરીનો, સંશોધન અને વિકાસ, આ બધાના પ્રોજેક્ટ છે. અને આ બધા કંપનીની અંદર પ્રોજેક્ટ બેટા તૈયાર કરવામાં આવે છે. જો અત્યારે રેખિકમાં મહત્વ કોને આપવામાં આવ્યું? વિભાગને. કાર્યાનુસારમાં મહત્વ કોને આપવામાં આવ્યું? કાર્યને. અને હવે અહીંયા શ્રેણિકમાં માત્ર પ્રોજેક્ટ ઉપર આધુનિક સમયની અંદર અત્યારે દરેક કંપની કોની ઉપર કામ કરે? પ્રોજેક્ટ ઉપર કરે. તો પ્રોજેક્ટ વિશેની માહિતી આપને હોવી જોઈએ. તો શરૂઆત કરીએ મિત્રો, સમજૂતી શું કહે છે જોજો. અહીંયા બેટા, શ્રેણિક વ્યવસ્થા તંત્રની જો તમારે પહેલા તો છે ને બેટા વ્યાખ્યા તમને આવડવી જોઈએ. શું આવડવી જોઈએ બેટા? વ્યાખ્યા. તો હું શરૂઆત કરી રહ્યો છું વ્યાખ્યાથી, કેમ કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે. ચાલો, અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, જોજો. વ્યવસ્થા તંત્રમાં, વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રમાં બે અલગ પ્રકારના શું હોય છે? માળખા. આ બે અલગ પ્રકારના માળખા હોય. સર, કયું માળખું? અહીંયા તમે જોજો કયા માળખા હોય? બે અલગ પ્રકારના શું હોય? માળખા. ચાલો, એક તો આપણી પાસે સામાન્ય ક્રમનું શું છે બેટા? માળખું. અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ. ટેકનિકલ પ્રશ્નોનો શું બેટા? ઉકેલ. ફરી એકવાર બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, એક તો સામાન્ય ક્રમનું અને બીજું તો ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ. હવે બેટા, આ બંને જ અહીંયા છે, આ માળખાના સંયોજનથી, બંનેના સંયોજનથી જે ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને કયું વ્યવસ્થા તંત્ર કહેવાય વિદ્યાર્થી મિત્રો? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ચાલો, સમજાય છે? ફરી એકવાર, વ્યવસ્થા તંત્રમાં કેટલા બે માળખા હોય અલગ. કયું માળખું છે બેટા? એક સામાન્ય ક્રમ અને બીજું તો ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ. પણ બંનેના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને કયું કહેવાય? શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યાનો કોન્સેપ્ટ કમ્પ્લીટ થાય. હા કે ના? કોમેન્ટની અંદર લખતા રહેજો જો તમને સમજાય તો વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ વ્યવસ્થા તંત્ર આજના સમયનું કહેવાય. એટલે કયું કહેવાય બેટા? આધુનિક. ચાલો, આધુનિક સમયનું આ વ્યવસ્થા તંત્ર છે. કયા સમયનું વ્યવસ્થા તંત્ર છે? આધુનિક. તો કે આધુનિક સમયનું વ્યવસ્થા તંત્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આકૃતિનું સમજૂતી આપું છું. જોજો, દરેક વિદ્યાર્થી મિત્રો આકૃતિ શું કહે છે સમજાવું છું. બેટા, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જેટલા વિદ્યાર્થી મિત્રો શું હોય? પ્રોજેક્ટ. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા જ તમને ખબર જ છે. ચાલો ને સર, તમને તો ખબર જ છે, તેટલા જ પ્રોજેક્ટ
મેનેજર હોય કે ન હોય? ચાલો, એટલા જ પ્રોજેક્ટ મેનેજર બેટા હોય છે. જોજો, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જેટલા પ્રોજેક્ટ હોય ને એટલા પ્રોજેક્ટ મેનેજર હોય. અને વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રોજેક્ટ મેનેજર હોય ને, દરેક પ્રોજેક્ટ મેનેજરને બધા પોતાના પ્રોજેક્ટની શું સોંપવામાં આવે છે? જવાબદારી. દરેક પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટને સમયસર અને બેટા સફળતાપૂર્વક શું કરવાનો હોય? પૂર્ણ કરવાનો હોય. સમયસર અને સફળતાપૂર્વક આ તમારા પ્રોજેક્ટને શું કરવાનો છે? પૂર્ણ કરવાનો હોય છે. તો ફરી એકવાર બોલું, જેટલા પ્રોજેક્ટ એટલા પ્રોજેક્ટ મેનેજર. બધા જ પ્રોજેક્ટની જવાબદારી બધાના મેનેજરને આપવામાં આવે. આ પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક શું કરવાનો છે? પૂર્ણ કરવાનો છે. તો ચાલો હવે આપણે થોડુંક નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોજેક્ટ છે તો કે આ પ્રોજેક્ટ આપણે જ્યારે જો તૈયાર કરતા હોય, પ્રોજેક્ટ બેટા તૈયાર કરતા હોય, ત્યારે તૈયાર કરતી વખતે આપણે છે ને બેટા એવા નિષ્ણાંતો જે ખૂબ જ પ્રોજેક્ટ વિશે જાણતા હોય એને કહેવાય નિષ્ણાંતો. આ નિષ્ણાંતોના એક આપણે કહેવાય ને બેટા સ્ટાફ. નિષ્ણાંતોનો સ્ટાફ છે ને બેટા, એને બેટા આપણે જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. સમજાય છે બેટા? જે તે વિભાગમાંથી અહીંયા મેળવવામાં આવે છે. ચાલો પહેલા આપણે મેળવી લઈએ. પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ, નિષ્ણાંતોના સ્ટાફને આપણે જે તે વિભાગમાંથી મેળવશું. હવે આપણે આ જે નિષ્ણાંતો, આ જે બેટા નિષ્ણાંતો છે ને, આ નિષ્ણાંતો જે પણ છે એને છે ને બેટા આપણે એક છે ને આ સ્ટાફ હતો ને બેટા, આ સ્ટાફને એક ટુકડીમાં, ચાલો શેમાં વેચશું? ટુકડીમાં વેચી દઈ. શેમાં વેચશું? ટુકડીમાં વેચવામાં આવે છે. ચાલો પહેલા આપણે વિભાગમાંથી બોલાવ્યા. જેવા વિભાગમાંથી બોલાવી અટેના સ્ટાફ હોય એને આપણે ટુકડી પાડી દઈ. ચાલો સર ટુકડી પાડી દો ને. ચાલો હું ટુકડી પાડું છું. અહીંયા જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા જોજો, ટુકડીમાં વેચી આપણે. જેમ કે સંશોધન, અહીંયા જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, સંશોધન અને વિકાસના નિષ્ણાંત આવ્યા છે. ચાલો ત્યાર પછી ઉત્પાદન રચનાના નિષ્ણાતો છે. પછી વિદ્યાર્થી મિત્રો તકનીકી નિષ્ણાતો આવ્યા છે. અને પછી બેટા કોમ્પ્યુટર ના જાણકાર હોય એવા પણ શું આવ્યા છે? નિષ્ણાત આવ્યા છે. જો અહીંયા સંશોધન, ઉત્પાદન, તકનીકી અને કમ્પ્યુટર, આ બધા નિષ્ણાતને આપણે બોલાવ્યા. તો જેવો બેટા છે ને પ્રોજેક્ટ તમારો શું થાય? પૂર્ણ. હલો, મારી વાત સમજાય છે દોસ્તો? આ પ્રોજેક્ટ પૂર્ણ થાય. જેવો પૂર્ણ થાય ને એટલે આપણે બોલાવ્યો હતો ને નિષ્ણાતોને, એને જે તે પોતાના મુખ્ય વિભાગમાં પાછા જ્યાં હતા ને ત્યાં આપણે પરત મોકલી દેવામાં આવશે. હા, ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર અમે મૂકી આવી. હા, તમે પણ મૂકી આવો તો પણ ચાલે, અથવા જાતે હોઈ જાય. ચાલો, એ તો આપણે ખબર જ હોય. આ પ્રોજેક્ટ જેવો પૂર્ણ થાય એટલે મુખ્ય એનો વિભાગ છે ત્યાં પરત મોકલી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમને ખબર પડે છે કે આ વ્યવસ્થા તંત્રમાં બેટા સત્તાનો પ્રવાહ, જ્યાં સાહેબ જોજો અહીંયા સત્તાનો પ્રવાહ હંમેશા બેવડો હોય. સર એવું તમે કેમ કહો છો? હલો, અહીંયા જોડાવાની શરૂઆત કર્યો. સત્તાનો પ્રવાહ બેવડો હોય એનો મતલબ ઉપરથી નીચે. વાહ સર, તમે તો કંઈક નવું લાવ્યા. હા, ઉપરથી ક્યાં? નીચે. ઉપરથી નીચે તરફ
સત્તાનું હંમેશા બેટા છે ને શું થાય? વહન થાય. ઉપરથી ક્યાં? નીચે. હંમેશા પ્રોજેક્ટ ઉપરથી નીચે જ બને. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ નીચેથી ઉપર ન બને. કોઈ દિવસ પ્રોજેક્ટ ઉપરથી નીચે બને, નીચેથી ઉપર ન બને. એ તો આપણે એટલું કોમન સેન્સ હોય ને હોય જ. કેમ કે તમે ધોરણ કયા ભણો છો? 12માં. અને એ 12માના વિદ્યાર્થી એટલે તમને તો ખબર જ છે સર તમે કેટલા અનુભવી છે, તમને કેટલું તમારામાં ટેલેન્ટ છે. ખૂબ જ સારું ટેલેન્ટ છે અને 100% તમે A1 મેળવો. કેમ કે સર અમને ખબર છે તમે સારી મહેનત કરશો એટલે તમારું 100% રિઝલ્ટ આવે છે. તો અહીંયા બેટા સત્તાનો પ્રવાહ કેવો છે? બેવડો છે. તો બેટા હું એવું કહું છું, આપણે જ આકૃતિમાં જોતા રહેજો. ડાબી બાજુએ છે ને એક પ્રોજેક્ટ મેનેજર છે. કોણ હોય? પ્રોજેક્ટ મેનેજર. એ પોતાનું સ્વતંત્ર શું કરે? કાર્ય કરે. વેરી ગુડ સર. એ સ્વતંત્ર કામ કરે. અને જે આપણે નિષ્ણાંતો બેટા લાવ્યા હતા ને સર, એ કયા? જતો અહીંયા સંશોધન વિકાસના નિષ્ણાંત, ઉત્પાદનના નિષ્ણાંત, તકનીકી, કમ્પ્યુટર, આ બધાને આપણે લાવ્યા ને. એ નિષ્ણાંતો છે ને જે તે વિભાગમાંથી મેળવેલા જ વ્યક્તિઓ છે. મેળવેલા શું છે બેટા? વ્યક્તિઓ છે. એ આપણા જેવા જ હોય, બીજા કોઈ નથી. ઘણા કે સર હા, એને પ્રોજેક્ટ બનાવવાનું શું હતું? જ્ઞાન, આવડત, અનુભવ. એટલે નામ આપણે આપ્યું શું? નિષ્ણાંત. ચાલો હવે બેટા છે ને અહીંયા હું તમને એક લાઈન અહીંયા લખું છું, ધ્યાન આપજો. સર અહીંયા શું લખો છો? અનુકૂળતા. સર એની અનુકૂળતા અલગ છે કે ભાઈ અત્યારે પ્રોજેક્ટ બનાવવો હોય તો અત્યારના સમયમાં સાહેબ તમને બધાને ખબર હોય શું જોઈએ? ટેકનોલોજી. વાહ સાહેબ, ટેકનોલોજી લાવ્યા. અને સાહેબ કામગીરી અમે તમને ભણાવીએ કોના માધ્યમથી? ટેકનોલોજી. વેરી ગુડ સર. ટેકનોલોજી અને કામગીરી આ બંને છે ને બેટા બધી જગ્યાએ મહત્વના છે. ત્યાં શ્રેણિક વધારે ઉપયોગી થાય. બોલો, ટેકનોલોજી અને કામગીરી આ બંને જો મહત્વના હોય ત્યાં શ્રેણિક વધારે ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ અહીંયા આપેલું છે, તમે જોતા રહેજો. ચાલો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર આકૃતિ સહિત એની સમજૂતી ધ્યાન આપતા રહેજો. ફરી કહું, ખાલી થોડા સમયમાં આખો ટોપિક કરાવી દઉં. જોજો કેટલા માળખા હોય? 2. ચાલો, 2 કયા? સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ. ચાલો, બંને માળખાના સંયોજનથી શું ઉદ્ભવે? એને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર. સર આજનો સમય કયો ચાલે? આધુનિક. તો આધુનિક સમયનું જ માળખું કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં. બેટા જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજર હોય અને બધાને પોતપોતાની જવાબદારી સોંપવામાં આવે. દરેક પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો હોય છે. સાથે સાથે થોડાક આપણે નેક્સ્ટ જઈએ તો આપણે સર ખ્યાલ આવે. ચાલ, આ પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે નિષ્ણાંતોના સ્ટાફને આપણે ક્યાં બોલાવ્યા? તો કે સર જે તે વિભાગમાંથી બોલાવ્યા. અને પછી આ નિષ્ણાંતોના સ્ટાફને હેમાં? ટુકડીમાં વેચ્યા. બેટા હેમાં? ટુકડીમાં વેચી દીધા. અને ટુકડી કેવી વેચી? જો સંશોધન વિકાસ, ઉત્પાદન રચના, તકનીકી, કમ્પ્યુટર. અને જેવો પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે એને મુખ્ય વિભાગમાં પરત મોકલી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સત્તાનો પ્રવાહ કેવો છે? બેવડો. ઉપરથી નીચે. તમને ખબર જ છે સત્તાનો વહન થાય. ડાબી બાજુએ પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર કામ કરે છે. આ નિષ્ણાંતો જે તે વિભાગમાંથી એક મેળવેલા વ્યક્તિ છે. ચાલો, ક્યાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે બેટા? જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય ત્યાં વધુ અનુકૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વેરી મોસ્ટ ટાઈમ સવાલની આજે વાત થઈ આ લેક્ચરમાં. હવે આ 3 ગુણ તમને આ વિડીયો જોજો અને બને ત્યાં સુધી લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાછા આપણે સર નવા વિડીયો સાથે આવવાના છીએ. તો ઉભારો સાહેબ, યાર આજે સવાલ છે ને એ સાહેબે જે સમજાવ્યો છે ને એકદમ સરળ રીતે. હમણાં જરાક અહીંયા હું બેઠો હતો 10 મિનિટ થઈ 12 મિનિટ સાહેબ મેં ધ્યાન આપ્યું એટલે મને આવડી ગયો. ઓહો સારું બરાબર છે. એટલે હવે મને લાગે છે તને તો આવડી જ ગયો હશે. એટલે જરાક છે ને કોમેન્ટમાં એક મસ્ત મજાની કોમેન્ટ લખવાની છે. હેનરી ફેવલના મતે
વાહ સંચાલન તો કોનો? ધ કિંગ ઓફ બીએ સંજય સરનું જ. સરસ. બરાબર ને? હજી આવા ને આવા જોરદારમાં જોરદાર ભાઈ વિડીયો આવવાના છે એટલે ફટાફટ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. અને સાથે સાથે સાહેબ 2026 નું બોર્ડનું પેપર તો ખરા જો આપી દેવામાં જ આવશે. એટલે તમે તારે સહકાર આપજો અને કોમેન્ટ કરતા જજો અને વિડીયોને શેર કરો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હા.